18મી ઓગસ્ટ 1942ના દિવસે વડોદરાના બે ક્રાંતિવીર જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, જેઓ શહીદ થયા હતા. આ શહીદોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. વડોદરા શહેરના બે ક્રાંતિવીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા, જે બંને 18 ઓગસ્ટ 1942ના દિવસે ભારતની આઝાદીની લડાઈમાં શહીદ થયા હોય, તેમની શહીદીની સ્મૃતિમાં રાવપુરા વિસ્તારમાં કોઠીપોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બંને ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. 1942ની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો. 18મી ઓગસ્ટે સ્વર્ગસ્થ ભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનો એક સરઘસ રાવપુરા કોઠીપોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું અને ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા પર સવાર થઈને પોળ સામે આવીને ઊભા રહી ગયા. તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી. જોકે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું અને તરત જ કમિશનરે લાઠીચાર્જ શરૂ કરાવ્યો. ત્યારે ભાનુબેને કમિશનર એડવિનો જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી, જેથી કમિશનર છંછેડાયા અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાળનો હુકમ કર્યો. સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો. પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ. રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયું. જોકે ફાયરિંગમાં સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બનતા શહીદ થયા. આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા. પરિસ્થિતિ તંગ બની ગઈ. તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી અને 4 દિવસ સુધી કર્ફ્યુ ચાલુ રહ્યો. રાવપુરાની 5 પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે. આ બંને શહીદને દર વર્ષે 18મી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. પંચાલ સમાજના યુવાનો, વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકોની ઉપસ્થિતિમાં બંને ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.